હું ના કરતા જા હંગાથી જવું બગાડ્યા 5-6 દિવસની અંદર બીજી વાર ગરો ડેમમાં પાણીની આવક વધી જતા ગરો ડેમના 8 દરવાજા અત્યારે ખોલી દીધા છે. જો મેં તો વાયર કપાય છે ને એટલે રોવા છે. મમ્મીને જઈશું પૂરી ફઈના ઈકડ મેકઅપ બેકઅપ આપતો જો હારું ડેમનો નજારો બતાવતો જો 8 દરવાજા ઓપન કરી દીધા છે. હેડાય છીએ કારણ કે હોય આપણને એટલા બધા હેડાડ્યા છે ને શ્યોર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. વહેલા વાતાવરણ તો વરસાદ આવે એવું કરી દીધું છે. ગુડ મોર્નિંગ. વરસાદ આવશે શું? ઠંડો વાયરો આવે છે વહેલા. હા વાદળો કરે નહીં ભાઈ. તો જો પપ્પા તો ઉઠી ગયા છે. ચા બા પી લીધો? તો ચા બા પી લીધો છે અને કરતો જો મમ્મી તો લુગડો હુકવા છે તારે વહેલા જો આ સાઈડ તો લુગડો હુકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વહેલા ઠંડો વાયરો ચાલુ થઈ ગયો ને મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો મમ્મી લુગડો હુકવા છે સાઈડ ઉપર. તો જો ત્રીસ્યું તો એકન રમે છે વહેલા. તો જો કઈ જોકન તો વાસણ ઘસવા માટે આવી ગયો છે સંગીતા ભાભી. તો ગુડ મોર્નિંગ. એ તું કરે છે? હા તું કરે છે? ગુડ મોર્નિંગ. હા હા તો જો તો તેજલ ભાભી ને તો વહેલા છે એમ લોકો તો ગઈ ગયો. હા વળી ગયો ફરવા જવાનું? હા ફરવા જઈએ છીએ. તો રોજ ફરવા જ જવાનું હોય છે. એ હોય તો જોયે. પેલી આઈ. અરે એ તું તે આમ પાછી જા. આઈ ગયો પાછી જા. જોજે રે કેટલા આવી છે. આઈ ગયો છે. શું આવી ગયો છે? પેલો મોર આવ્યો છે. પેલી સાઈડ પેલો ટેહુક આવ્યો છે. એ ટેહુક જો દોણા ખા જો કાંઈ મોર જો ઘરમાં. પેલો મોર આવ્યો ત્રિશિયો. પેલો મોર આવ્યો તું જજે મોર જોવા જા. પેલ સાઈડ જા. જજે પેલ સાઈડ જો મોર જોવા જજે. હે મોર જો કાંઈ અંદર ડાયરેક્ટ થેલીમાં દોણા ખાય. તો આપણે જઈએ દૂધ ભરાવવા માટે ફટોફટ આપણું બાઇક લઈને અને જઈએ છીએ આપણે દૂધ ભરાવવા માટે. તો ચલો નીકળી જઈએ ફટોફટ. તો જો રિક્ષા આવી જશે હવે તો પપ્પાને તો જવાનું સાથે અસનપુર નહીં પપ્પા? શું કરવા જવાનું? કોની ખબર લેવા? પૂરી ફેવા નીકળ જો. તો કઈ પપ્પાને તો અસનપુર જઈશે. તમારા મમ્મી? ઓહો કેટલી પેલી એ લખાવજો હજી મેકઅપ બેકઅપ આજ તો જો. ઓ એમ છે ને 16 સોટા છે હજી. હા તો ગાઈ જાતો જો આજ તો જઈશું બધો મમ્મી તેજલ ભાભી પપ્પા મેશુ અને આપણે એકલા જે ઘરે છીએ. મેશુ ને લીધો ઓહો ના લઈ જતો આજે હું તો રાખી. હા તે રવા દો કશું હતું નહીં મન તો હતું નહીં. તો પરસે લગાવીને દે પૈસા તો શું કે પછી એમને પરસ લગાવો? હા એમ નહીં કહેતો પરસમાં તો કોઈ શક એમને. હા મમ્મી હોય તો પરસ તો લીધું છે આવડું મોટું પણ મોય કોઈ શક જો ગઈ. અરે મેશુ તાર જવાનું છે? મેશુ તાર જવાનું છે? તો ગઈ મેશુ ને તો તૈયાર થઈ જતો. શું કામ મેલું? ચાર્જિંગ હંગાજી એ શમ રહું છે? હા નહીં જાઉં તાર નહીં જાઉં. એ કાપી રે બંધ થઈ ગયું. તો જો ગાઈસ મમ્મીને તો તૈયાર થઈ ગયો છે. આજ તો શોખ ફરવા નીકળે છે તેજલ ભાભીને બધો. ચોકન જવાનું મમ્મી? અસનપુર. અને તાર તમારે હંગાઈ નહીં આવે? હા તાર હું તો કીધું તમારે હંગાઈ આવે. કોનું દવાખાનું? મેશીનું છે. શરદી થઈ એટલે તો કઈ તેજલ ભાભી દવાખાને જઈશું અને મમ્મીને જઈશું પૂરી ફઈના ઈકડ. પછી જવાનો છે મોમાન ઘેર. શેમ?
ઈ ખબર લઈને અને પછી આવીએ. એટલે આજે આવવાનો છો કે નહીં આવવાનો? ના કાલે આવશે. આજ નહીં આવ? ના ઓહો તો કઈ મમ્મીને તો આજે આવવાનો નહીં. મેશ્યું તાર જવું છે બાહંગાજી? જવું છે? હા રહ્યું આવું છે એના કરતા નવું લઈ જા કે પેલું નવું લઈ જા. તો એ તો શું થવાનું છે? લઈ મમ્મી નવું લઈ જા, નવું લઈ જા મમ્મી. અને નવું લઈ જા કે હો કે નવું લઈ જા એવું હતું છે, એવું થવાનું છે. કશું વાંધો આવવાનું નહીં. નવું લઈ જાય ના કરતા. હા હું પેલું લટકાયેલું જીવ એ લઈ લે. આ રે લે આ અરે નવું લઈ જા. આવું ચાર્જિંગ જતે ચાર્જિંગ તો થવા કે એવું હોય કે ગમે જેવું હોય જતે આપણે તો ચાર્જિંગ થાય એટલે ભાઈ તો શું હું લઈ જવાનું? સોના તે લેવા તો લઈ જા થેલીમાં. પણ ઈકન તો શું ફેવરી હતું? પસ જાવ એટલે લઈ જાઉં નહીં? શું કેવું? પસ જાવ એટલે લઈ જાઉં. શમ રોજ હા શમ રોજ મેં શું એ શમ રોજ શમ રોજ ઓને જોઈને તો બસ આ વાયર કપાઈ એટલે તો કઈ જો મેં તો વાયર કપાઈ ને એટલે રોવા છે. પટી ગયું બદામ લે ઓલે તો છબે ને ગમવું છે લે લે ઓહો એવું કર્યું છે તે મારા વળી બસ ફોટો થાય ઉપડ્યા બિસ્તરા હોય તો તેજલ ભાભી પપ્પા મમ્મી જો બધા ઉપડ્યા છે ગાઈ. પપ્પાને પૂરી ફઈના ત્યાં જઈશે અને તેજલ ભાભી સટલાઈસના જઈશે. શું ખોલતા આવડે ના એમને હું ખોલું એમ થોડું ખુલ્લા આગ્રહ ઓમ ખુલ્લા ઈ મેશું એ મેશું ત્યાં મેશું તો અરે આ બેહી ગયું ને ત્યાં હા એ રિક્ષામાં બેહી ગાડી ઊભી કર કે મમ્મી ઊભી કર કે મેશું આવજે આવજે તાતા તાતા કહી દે તાતા બે હું ના કરતા જા હંગાજી જવું છે શાળામાં જવા તો તાતો શું મેળ જ ના આવે. બે જણ તું જો બે જણ આગળ બે અંજક પાછળ બે જણ બેસી ગયો છે બધો ના પલાય. આ તો નેસું પડી જાય એટલે પપ્પા ના પલાય બીજામ પણ નહીં કઈ આર્યું પડી જાય એટલે પલાય ના પલાય. આ પટ્ટા પડી જાય એટલે મેશુ કમ્પ્લીટ ગળી એ મેશુ હેડો પેલું કોણ આવે છે હેડો 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 હેડજે તો જો કઈ હતો પપ્પાને તો ઉપડ્યા છે જો રિક્ષામાં આવજો તો જો રિક્ષા તો ઉપડી છે લેડો આપણે તો ઘેર કર હા તો તારે જવું રિક્ષામાં જવું છે રિક્ષા તારે હેડો આપણે તો ઘેર. આપણે તો વરસાદ આવે છે વરસાદને જોવાનો અને ઢોર પાવાનો એવું બધું કરવાનું. શું કહેવું? તો પપ્પાને તો જ્યાં અમારી તો આજ નહીં આવ આજ નહીં આવ કાલ આવવાના હજી લાસડી જવાના એટલે છે ને આજે નહીં આવું. લેર જલ્દી હજી વરસાદ ચાલુ થયો તો કાંઈ થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે તો સૃષ્ટિ તો જો દોડીને દોડી ઘેર પહોંચી હતી. તો જો કાંઈ જકન તો સંગીતા ભાભી બેસી ગયો છે ટોમેટો કાપવા માટે. આ તો સેવનું ટોમેટો આપણે બે જણનું જ ખાવાનું છે. કોણ કોણ? ઓહો 3 જણ તેજલ ભાભી તવે હું 3 જણનું ખાવાનું છે ગાઈ. મસ્ત સેવ ટોમેટોનું શાક બનાવીએ અને ખાઈએ. અને જો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. આ મશીન પર મૂકી દેવાનું તમને. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે એક બાજુ અને એક બાજુ શાક કાપવાનું ચાલુ થઈ ગયું છે. તો જો સૃષ્ટિ બેસી છે લસણ ફોલો લસણ કે ડુંગળી લસણ કે ડુંગળી લસણ જો આ તો લસણ લઈને બેસી ફોલવા માટે. મને તો સજ ના ડુંગળી ના નેસર છે નહીં ભાઈ
બાર હા એક જ નાખી અલગ. તો કઈ જો તો વરસાદ તો જોમી જાય એવું લાગે છે. જો બધું રહી રહીને વધારે તો કઈ દોસ્તો વરસાદ ચાલુ છે ને આપણે તો ખાવા માટે બેસીએ છીએ. લાગી જઈ છે ભૂખ. પહેલાં તો લઈ લઈએ વાટકો લઈ લીધો છે આપણે અને શાક બાક સંગીતા ભાભીએ શાકનો રોટલા બધું બની દીધું છે કઈ. તો જો આપણે તો શાક લઈ લીધું છે રોટલા. સંગીતા ભાભી તો જુઓ ચા મૂક્યો. સંગીતા ભાભીને પપ્પાને આવ્યા છે તે સંગીતા ભાભી ચા મૂકવા માટે જઈશું ને આપણે બેસી જઈએ ખાવા માટે. તો ચલો ગાઈઝ આપણે આવી ગયા છીએ અત્યારે ધરોઈ ડેમ. અત્યારે ધરોઈ ડેમમાં ફરી એકવાર એટલે કે બીજી વખત લગભગ આર્યા 5-6 દિવસની અંદર બીજી વાર ધરોઈ ડેમમાં પાણીની આવક વધી જતા ધરોઈ ડેમના 8 દરવાજા અત્યારે ખોલી દીધા છે. પાણીની આવક વધારશે અને પાણી તો ગાઈઝ એવું ઉલ્લે છે ને તો અહીંયાથી જોઈ રહીએ ને એક દારૂ તો પણ બીક લાગે છે એવું પાણી ઉડી રહ્યું છે. અને નદી તો 2 કોટી વહેતી દીધી છે સાબરમતી. જુઓ આ સાઈડ તો ડેમનો નજારો બતાવતો હશો. 8 દરવાજા ઓપન કરી દીધા છે. નજીક પાણી વધારે છોડવાની વાત ચાલે છે. ખબર નહીં એવું કેટલું છોડવાનું છે પણ જેટલી પાણીની આવક વધશે તેટલી પાણીની જાવક વધશે. પાણીની આવક વધશે એની જાવક કાઢવામાં આવશે. તો આપણે ચેક જોવા માટે આવી ગયા છીએ. ઘણા બધા જોવા માટે આવ્યા છે. આ સાઈડ પણ લોકો જોઈ રહ્યા છે. આ સાઈડ પણ જોઈ રહ્યા. જુઓ સ્પેશિયલ ડેમ જોવા માટે આવ્યા છે. આટલા દિવસથી કોઈ નહોતું આવતું પણ આજે પાણી છોડી દીધું એટલે જોવા માટે આવ્યા છે. તો આપણે પણ જોવા માટે આવ્યા તો તમને નવી નવી અપડેટ આપતા રહીએ એટલા માટે આપણે આવી ગયા હતા. તો ચલો હવે આપણે 3 જણા બાઇક લઈને આવ્યા છે. યોન ખોલવા પછી આપણે યોના હંગાથી ઘેર જવાનું છે કારણ કે આપણે શું ધરોઈ બસ સ્ટેન્ડથી ચાલતા ચાલતા અહીંયા ધરોઈ ડેમ નીચે આવી જાય છે. તો જુઓ ફાઇનલી છે ને ગાઈઝ આપણે ઘણું બધું હેડાય છીએ કારણ કે હોય આપણને એટલા બધા હેડાડ્યા છે ને શું મેં પડ્યા નહીં તો એ પડ્યા એટલે વેકણ વરસાદ પડે આરુમાંથી જ નહીં નીકળતું પાછું. હેર કટિંગ કરાવવાનું છે ને મારે. તો જો હવે તો પકોડી ખાવા માટે આવી ગયા છીએ એમ પરચુરણ કાઢી છે. જો પરચુરણ ખાલી કરી છે બધાના ગુદામાં થોડી થોડી અને પકોડી ખાવા માટે આવી જાય. કાકો તો બનાવશી મજા આવ્યો ને ડેમ જોવાની. હા આમ પકોડી ખાવાની મજા લ્યો. તો જો ગાય તેજલ ભાભી તો આવી ગયો છે વરસાદનો સાર વાઢીને. નહીં ભાઈ વરસાદ કેવો પડે. હું તો ધરોઈ ડેમ જોવા જતો રહ્યો. પ્રકાશનું ફોન કર્યો તો એ પ્રકાશ કે ગેટ ખોલ્યા છે. મેં કીધું હો ખોલ્યા છે કે તાણે વિડીયો ઉતારતા કે મેં કીધું હેડો તાણે જતા હો તે ધરોઈ બાજુ ઓટો મારતા એમ નહીં તે 8 ગેટ ખોલ્યા છે. તો જો ગાય તેજલ ભાભી તો હા આપવાનું તો કોઈ કીધું નહીં મને તો સાર વાઢીને આવી ગયો છે પલળીને. નહીં ભાઈ પલળ જ નહીં તો કોરો છો. હા તો કોરો કમ છો. હા જુઓ કે પલળવાનું તો હોય સારું છે. જુઓ પલળવાનું તો તમારે કરતો હોય સારું છે. જો એ ના આવે ને રે ના ના આવે એ મેસી એમ ના કરે ઉઠા લેડો ગાયો દોવાનું કરજો. શાણ વિવાસ વળી આ કોમથી આવી. હા તો પેલો નહીં સવારે પેલા વાતો કરતો હતો કાલે એ રે છે. તો જો ગાઈ સંગીતા ભાભી વખત બેસી ગયો છું લોટ બાંધવા માટે. વખત તો જો વરસાદ ચાલુ છે અને આ તો જો એક બાજુ ત્રીસું દોડે છે અને એક બાજુ મેસું દોડે છે. બે બેનો લુગડો તો એવો કર્યો છે ને જો છે ને કોઈ તેડવાનું તો મન જ ના થાય. એ આમ લોટ ફેદવા જાય રહ્યો. એ નહીં જવાનું એ નહીં જવાનું હેડો આમ પાછળ. તો જો લોટ બોટ બંધ થઈ ગયો છે. વરસાદ બરસાદ ચાલુ છે ગાઈ. તો એ શું જવાનું છે તારે. હા શું જવાનું છે. તો જો ગાઈ જતું ધોવા માટે બેસી ગયો છે તેજલ ભાભી તો. આજ તો જુઓ 2 ગાયો બીજી બે સાપરામાં લાયા. બધી ગાયો સાપરામાં બધી હતી નહીં સાપરામાં રાખી અને ગાયો ધોવાની છે ગાય. તો તેજલ ભાભીએ તો ધોવાનું ચાલુ કરી દીધું છે અને આપણે તો ગાયના આગળ ઊભા રહ્યા છીએ. અને વરસાદ તો ગાય ચાલુ જ છે. વરસાદ તો મને લાગતું નહીં બંધ થાય. હા એમ નહીં કહેતો વરસાદ તો લાગતું નહીં કે બંધ થાય. એમ મને લાગે તો મારે પલળીને દૂધ ભરાવવા જવું પડે. હું તો પલળીને તો બીમાર થઈ જવાય એવું થાય. હાલ એવું થઈ ગયું છે પપ્પા મમ્મીને કે શરદી થાય છે.
હજી તો 100 વાગે છે 100 વાગે છે. તો 7 વાગે મારે નાનો મેળાય તો ખોણ મેલે ઢોરો સાર નાખે તણ મેળાશે તો ચલો ગાઈસ ગાય દોઈ નાખીએ ફટોફટ એટલે આપણું કોમ એટલું પતી જાય તો આપણે જઈએ દૂધ ભરાવવા માટે. દૂધ ભરાવા યાદ તો પલળીને જવું પછી કારણ કે વરસાદ ચાલુ છે ને એટલે. તો ચલો ગાય દોઈ નાખીએ પહેલાં. તો જો ગાઈસ અકન તો ખાવા માટે બેસી ગયો છે તેજલ ભાભી, સંગીતા ભાભી, સૃષ્ટિ અને હું. ગાઈસ આજ તો 4 જ જણો છે. મોટો 3 જ જણો છે. સંગીતા ભાભી, તેજલ ભાભી અને હું 3 જણો છીએ. આમ તો ગાઈસ ઘણો જણો પાછો 2 ને 2 4 ને 5 ને 100 જણો છે એમ તો એ તો જો થોડો એક બનાવ્યા છે. શું કહેવાય મને મને તો ગાઈસ ઘણો બધો નામ આવે છે. મને શિલ્ય કહેવાય, વેલણે કહેવાય, ઢુકળો કહેવાય. તો જો ખાવા બેસે છે બધો અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ. જો ત્રીસે તો ઊંઘવા લે ને. તો જો મેશુ તો વેકન રમે છે ગાઈસ અને ત્રીસે ઊંઘી અને ખાવા બેસે છે અને ગાઈસ હું ખાવા માટે બેસું છું. ચલો પહેલા તો અને ઝબક મેશુ. તો ચલો પહેલા તો આપણે ગાઈસ ખાઈ લઈએ ફટોફટ કારણ કે લાઇટ જતી રહેતી પણ લાઇટ તો આવી જઈ છે હમણાં. જતી રહેતી પણ આવી જઈ છે નહીં ભાઈ લાઇટ છે ને આવી હાલ જ આવી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા લાઇટ જાય ના પહેલા. અને બહાર તો વરસાદ તો બૂમ પડાવે છે અને આપણું વોઘું જે આવતું ને એ તો વધી ગયું છે ગાઈસ. વોઘું તો છે ને વધી ગયું છે કારણ કે વરસાદ વધારે ચાલુ છે ને એના લીધે.